વાહન અકસ્માતોને કારણે અવારનવાર કોઈનું મૃત્યુ કે કાયમી અપંગતા મામલા પ્રકાશમાં આવતા હોય છે। લોકો વાહન વ્યવહારના નિયમોનું પાલન કરે જેથી કરીને આવા અકસ્માતોને ટાળી શકાય અને સુચારુ વાહન વ્યવસ્થા શહેરમાં બની રહે તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પ્રયત્નશીલ હોય છે। ઘણા લોકો એવા છે કે જે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરતા નથી, પરિણામે પોતે તો અકસ્માતનો ભોગ બને છે પણ પોતાની ભૂલના કારણે અમને વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર આવા ચાલકો સામે ટ્રાફિક પોલીસ દાલા કરે છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ટ્રાફિક પોલીસ દ્વારા ફાઇન વસૂલવાની કાર્યવાહી પણ કરાતી હોય છે। વર્ષ 2023ની સરખામણીમાં ટ્રાફિક પોલીસે વર્ષ 2024માં 640% વધુ કામગીરી કરી છે। વર્ષ 2024માં 8000થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે। વર્ષ 2024માં 4 કરોડથી વધુનો ફાઇન વસૂલ્યો છે। વર્ષ 2024માં 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ઈ ચલનથી 1 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે। આવનાર દિવસોમાં ઈ ચલન ન ભરનાર વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરવામાં આવનાર છે। વર્ષ 2024માં રોંગ સાઇડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો છે। વર્ષ 2024માં 2700થી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા છે। વર્ષ 2024માં 550થી વધુ અકસ્માતના કેસ નોંધાયા છે। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો થયો છે। ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઈવે પર NHAIને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે। વીએમસી અને NHAIને સાથે રાખીને જરૂર મુજબ અલગ અલગ સ્થળો પર વિવિધ બદલાવ પણ કરવામાં આવ્યા છે। આવનારા સમયમાં અકસ્માત નિવારણ માટે 5 ઈ કામ કરવામાં આવશે। એજ્યુકેશન, એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી આ 5 બાબતો ઉપર કામ કરવામાં આવશે તેમ જણાવી વિગતવાર માહિતી આપી હતી। જનતા રોડ ઉપર સેફલી હરીફરી શકે અને રોડ એક્સિડન્ટ્સમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે 2024 દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી ગત વર્ષ એટલે કે 2023ની કમ્પેરિઝનમાં 640% ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે। અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીસ વીએમસી છે, NHAI છે, એમની સાથે RTO છે, એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે, એના કારણે વડોદરા શહેરમાં 2023ની કમ્પેરિઝનમાં 10% ફેટલ એક્સિડન્ટ, ફક્ત ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો થયો છે। વર્ષ 2024માં સ્થળ ઉપર એટલે પોલીસ પોઈન્ટ ઉપર ઊભા રહીને 4 કરોડથી પણ વધારેનો દંડ 2024ની વર્ષમાં કર્યો છે। ઈ ચલણ લગભગ 1.5 લાખની આસપાસ ઈ ચલણ જનરેટ કર્યા છે। એ CCTVની મદદથી રોડ પર સ્પોટ પર કરીએ એના સિવાય 1.5 લાખ જેટલા ઈ ચલણ પણ અમે જનરેટ કર્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી। 2024 દરમિયાન સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા, ભારદારી વાહન અથવા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા હોય એવા 8000થી વધુ વાહનો એક વર્ષની અંદર વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ડિટેન કર્યા છે। ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો NHAI સાથે અને સિટીની અંદર વીએમસીના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે। ને વીએમસીએ અને NHAI જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાઇનેજીસ મૂક્યા છે, ડિવાઈડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે, સર્કલને નાના અથવા મોટા કર્યા છે, દબાણોને દૂર કર્યા છે જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખીશું। અત્યારે વર્ષનો અંતે અમે આખું જે વર્ષમાં જે જગ્યાએ એક્સિડન્ટ થયા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે અને એના પરથી અમે એક ડિરાઈવ કરીશું કે ક્યાં વડોદરા શહેરમાં કઈ જગ્યાએ વધુ એક્સિડન્ટ થયા છે, એવા વધુ એક્સિડન્ટવાળા સ્પોટની અમે વીએમસી અને NHAIને સાથે રાખીને વિઝિટ કરીશું અને ત્યાં શું કરવાથી there are 5 E's એજ્યુકેશન, એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગ જેનાથી એક્સિડન્ટ ઘટે છે, એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ અને RTO જે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરે છે એ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થયો હોય એવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર, આ 5 ઈ હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરશે। બાકીના જે વીએમસી અને NHAIને પણ સાથે રાખીને અમે કામગીરી કરીશું ને 5 ઈ પર કામગીરી કરી અમે વડોદરા શહેરની જનતાને ઓછામાં ઓછો એક્સિડન્ટના કારણે નુકસાન થાય અથવા તો એમનો જીવ ન જાય એની પૂરેપૂરી તકેદારી 2025માં રાખીશું।